ભાવનગર જિલ્લામાં ડુપ્લિકેટ લાયસન્સ મુદ્દે ગેલેક્સી મીડિયા પર સૌથી મોટો ખુલાસો। એજન્ટો દ્વારા ₹8,000માં ડુપ્લિકેટ લાયસન્સ બનાવી ખોટી ચિપ્સ લગાડી ચલાવવામાં આવે છે સૌથી મોટું રેકેટ। જો કે આ અંગે ગેલેક્સી મીડિયા દ્વારા આરટીઓ અધિકારીને પૂછતા તેમણે ડુપ્લિકેટ લાયસન્સ મુદ્દે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। જો આ અંગેની યોગ્ય તપાસ થશે તો ભાવનગરમાં ડુપ્લિકેટ લાયસન્સનું સૌથી મોટું રેકેટ ખુલ્લી શકે છે। નામ મારું નામ શિયાળ દિનેશભાઈ માધાભાઈ, ગામ નિશાગુડા, તાલુકો મહુવા। આ ભાઈનો વોટ્સઅપ દ્વારા કોન્ટેક્ટ ચલો તો લાયસન્સ કરવા માટે નંબરમાં ફોન કર્યો છે। મેં ફોન કર્યો એટલે મને કીધું ડોક્યુમેન્ટ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ ને તમારો નાની ફોટો દૂધ કોપી મોકલો છે। મેં આવે કે 3 દિવસ મને લાયસન્સ આપ્યું, મેં 8,000 રૂપિયા આપ્યા। તમારે કે 15 દિવસમાં તમને ફોન કરી ટેલિંગ દીધો કરી કે જે તમારું લાયસન્સ ચાલુ થાય કે અધિકારી મળ્યા છે લાયસન્સ ખોટું છે એવું કીધું છે અધિકારી। હાલમાં કે કાર્યક્રમ એમાં વહેલી થાય એની પાછળ 2 લાયસન્સ કરેલું છે, એના પૈસા નથી આપ્યા, 2 લાયસન્સ આપ્યા નથી એમને। ઓકે, ઇન્દ્રજીત ટાંક, આરટીઓ ભાવનગર। તળાજાથી જે અરજદાર આવ્યા છે એમનું લાયસન્સ જોતા પ્રથમ દ્રષ્ટિએ બોગસ હોવાનું જણાય આવે છે અને આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે તથા આરટીઓ સિવાય ક્યાંય પણ લાયસન્સ નીકળતું નથી તથા આવા બોગસ લાયસન્સ કે જે તમને કોઈ પણ કહેતું હોય તો તમારે સૌથી પ્રથમ અમારું ધ્યાન દોરવું જેથી આગળની કાર્યવાહી થઈ શકે। આ બાબતે અરજદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે અને ત્યારબાદ અમારા દ્વારા પણ એમાં આગળની પ્રોસિજર કરવામાં આવશે। સાચું છે અને ખોટું હવે તો કેવું છે, પ્રિન્ટ છે એ બારકોડવાળી પ્રિન્ટ આવે છે એટલે બારકોડ સ્કેન કરો એટલે તમને ઓનલાઈન તમારું બધી ડેટા દેખાઈ જાય છે, જ્યારે આ લાયસન્સ ચીપવાળું છે અને ચીપવાળા લાયસન્સ પ્રિન્ટ થવાના ક્યારના પણ બંધ થઈ ગયેલા છે।